રામ રામ ડેર અને વેલકમ ટુ દેશી મલતારી વ્લોગ. કેમ હો ફેમિલી? બધા મજામાં? આવ્યો હોપ મજામાં જ છે. તો મિત્રો વાડાના ઢક અગર આવીને બરાબર વ્લોગ ચાલુ કર્યો છે. સવારના 7 તક જેવું થયું છે, 7:30 જેવું. અને આપણે ઓલો ઝેડું મારીએ ને કાઢીને નાખી દીધું સેટો, એટલે બધી ગાયો અંદર ડૂચો ગરી ખાઈ અને ડૂચો જે પડ્યો ને ખાઈ ગયા. એટલે મિત્રો મારા બાકરામાં ખબર પડી ગઈ છે કે આવી ગયા ગોવાળ. આજ મોડું થઈ ગયું છે. એલી આવે ને બધા આમાં ઈ પારી કેરો હા તો લવારા છે અને હજી મોટાય. આમાં દૂધ જ નહીં, આમાં દૂધ જ નહીં હવે. એટલે એનું બાકરું હાર્યું નહીં છે. દૂધ જ નહીં ધવરાવું પડે એ પીડાયું. ચલો હવે બહેના રહેજો બ્લોગમાં. ચેક કરજો મિત્રો. હવે બકરી રે ને પહાડી એને દૂધ આવી ગઈ એવું છે પહાડ. અને થોડીક વાર પહેલાં જોઈને આ માચર એની રીતે આવી जो ये क्यों मुस्कुरा रही है खुद का दूध पीकर. देखाड़ो તમને એક ધોશે ને ગાંડા અમારા ખંજોર હે એમ ન સમજે દૂધ પી. हाँ बुटी नमकीन दूध निकालो. मूड पर एकलू एकलू पीतो हारे उगी गया है. नजी काम चालू है मित्रों. बड़ी गैंग धोरावानी છે હજી. એટલે હજી એક એક બકરાને ધોરાવા જાવ ધરા થઈ નથી. ફાઇનલી મિત્રો વાઘ આપી દીધું છે તમારા ભાઈ. અને ક્યાં આવું છે પાછું પાછું. હા તો હું શું કહેતો હતો, વાઘ આપી દીધું છે ને અત્યારે જવાનું છે આપણે લીમડાને ભારી લેવા. મિત્રો લીમડો ફૂટતો નહીં ને ખારી નાખી દીધું પણ લીમડો જ હાલે. ક્યાં જવું છે? હાલો હાલો. નાના ઠેકું મારતા મારતા વાંહે આવી લાવે છે ને પણ ઘરેથી પાછા નહીં આવે. આ પેલા ઘરે લઈ જતા ને એ હવે થઈ ગયા. જઈ આખી ગેંગ ભેગી જ રખાય. તો મિત્રો જોડાયા રહેજો. પાછા આવે નહીં પેલા આપણે લીમડીને ભારી કરતા. મિત્રો આપણે તલીવાળી ઊભી રાખી હતી કેવા છે કે નહીં. હમણાં દાંડી ફરી જાય પણ એમાં એકચ્યુઅલી છે ને આપણે થંબનેલ બનાવવાનું અધૂરું રહી ગયું. એટલે મેં તો અહીં રાખી દો થંબનેલ બનાવી લો ને પછી અહીં જવાનું. એ પહેલાં તમને હું દેખાડું. અમારા ગામની વાયડી પર છે ને સવારના પોરમાં મેચ રમતા હોય 11 વાગી ગઈ 10:30. આ બધાને લઈ લો. મેં કીધું વ્લોગમાં વળી કહે કે લેતો નથી અમને ક્યારે વ્લોગમાં. આવું જાવ બેસી જાવ વાંહે. હાલો ખબર પડી. ઓહા કેચ આવે છે. આ રેડી રેડી કેમેરામાં કેચ છે. પૈસા દેખાડતો રહ્યો કેચ આવ્યો ને દડો મેકાઈ ગયો ભાઈ. મજા કરો હોય અત્યારે તમારે બધાને હે ને આમ દેખાડું પબ્લિક ને. અમારા ગામના ગાંડા બધા અત્યારે ભેગા થાય તડકા. બધા મિત્રોને લેવા પડે મિત્રો ક્યારેક ક્યારેક. હું જતો લીમડો લેવા. હા ભાઈ એ મસ્તી ન કર. ચલો મિત્રો બધા કહે ઘરે જવાનું એ પેલા હું લીમડો લઈ આવું. એ બધા હેરાન ન કરે. હા કાયદેસર કેજો. મિત્રો વાગી રહ્યા છે 3. કાવાસાકી ચાલુ કરી અને ભેગું સરફર લઈ જવાનું કીધું છે. જવાનું છે મારે વાઘમાં. ત્યાં કણે ખેતરમાં આડું રહેવાનું છે ને લસણના પાંદડા ને ભારી લેવાની એવું. પણ ફોન આવ્યો હતો ને એટલે કીધું એને કે તો આવી જા બટા વાઘ.
આપણે જવાનું છે ખટિયાના ટાંકા આગળ. તો તમે બધા બ્લોગમાં જોડાયા રહેજો. હું આ બધું ત્યાં પહોંચાડું વાઘમાં. ફાઇનલી મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો છે વાઘમાં. અને વાઘ બધું આવે મોમોનું આમાં રખડે છે. એક ઓલીગોર છે કાંઈ ટાંકા ગામ બેઠું છે. ખેતરમાં જવાનું છે. અમે ઓલી તલીવાળું છે ને એમાં આ રહ્યું નીચે એમાં. અને આપણે બે ભાઈઓમાં બેઠા છે. કેની રાહ હોય તો ખબર નહીં. અરે કહેના ક્યાં ચાહતે હો. વાપા આમ ગયા છે ખેતર સીના વાળું હોય ખ્યાલ નહીં બહુ. આમ તો બપોરે ગારો દા પડે એ નહીં સારા ભાઈ. ક્યાં શેમાં જવાનું હોય તો બપોર લહણ વાળું હોય છે 50%. ભાઈ ખ્યાલ નહીં તો બધે જોડાય રહેજો લોગમાં. બધા બેમાં બેઠા ત્યાં જાય આપણે નિરીક્ષણ કરવા. લગભગ તો બકરાથી ગરી ગયા. તો મિત્રો આ લીકો ઓલું ઓયરું છે ને માતા બાપા એમાં જવાનું છે. આ યુનિટ હતો એમાં. આ ભાઈ રે ને બે કીધું મને ધીરે ખબર પડી. હરખો પોસ્ટ દેજે વિશાલ આવી ગયા. હા હરખો પોસ્ટ દેજે. હા એક હરખો પોસ્ટ માપા ગયા ખેતર જોવા પણ અમે અહીંથી જ જોઈ. ચાલો અમે ખેતરમાં જઈને ત્યાં કાંઈ છે નહીં બકરા જશે ને અમારે આડું જવાનું બધું ત્રણ ને મેકું મિત્રો માર્ગે રમ તો જઈ રહ્યો છે. હજી કાંઈક આમ ઉતરે છે ગાડીડા ગનાઈ વાહ રહી ગયા ગજબ કહેવાય. મોર ત્યાં બુબે કાર સાથે લઈને જાના પડે. ઓર નથી આવી ગયો લાગે નબળા ત્યાં ખાડાના પાણી પીએ. હવે કેન્સલ છે. ફાઇનલી મિત્રો બધું મામેરું જાય છે. આપણે ઓલું જઈ રહ્યું હતું ને એમાં હાલો કહું નહીં આપણે લહણ વાળામાં થાય. અમે ઓરવી દીધું હે ચીણા વાળું એટલે હે ને ખડ થઈ પડ્યું છે ને એમાં વારો આવ્યો સારો. હા આનો ક્યાં લઈને રાખવાનું એ તો ખબર નહીં. હવે લઈ આવ્યો હોવ તરફાર ક્યાં આને દેવાનું હોય શું કરવાનું. ફાઇનલી મિત્રો ચેક કરો આપણું વાઘામાં કંઈક પોરી ગયું ને ખડ છે ભાઈ જોરદાર. પણ આને ભમરો છે અમારા બકરાઓને યાલિકોના શેઠે ભાટકવા જઈ રહ્યા છે. આટલું ખડ છે ને ભાઈ ખાવાનું મૂકીને આમાં શેટામાં તો હું છે કોઈ અમારા ગાંડા. તમે એકલો બ્લોગ તો જોઈ જઈશે ને પેલા બહુ હેરાન. ખબર નહીં ઓલા ભાઈ આમ થઈ લો ને કેવી રીતના એડજસ્ટ કરી લેતા છે. એ મારા ફાધર હે. મેં તમને નથી ફૂલ થઈ ગયા ડિટેલ બ્લોગમાં ગયો વાઘમાં હે ને કે આવી પિંજણ આવી જાય ને એમ થાય કે નો હજી અત્યારે રડી કરીને સાયા કરી ગયો હું એ બકરામાં પટાણ નીરા છે. કાલની કાલ જોઈ મિત્રો મારે અહીંથી જવાનું થયું હોય પાછું તરફાર લઈને. ક્યાં જવાનું ઈ નાખો કે તો ખરે કે તો ન્યુ બિઝનેસ. ઓ સોરી શાબાશ. તો મિત્રો એમાં એવું હે તરફાર લઈને જવાનું છે મારે પાંદડા લેવા લહણના. એ પાછા આપણે કેવા ગધાર ધારે ઓલું કેનું ખેતર છે કેનું ગધાર ધારે આગળ ઓલો કિસાન નું ઓલો કીધા આપવાનું. ના ઓલો ઓયડી વાળા ઓલા નથી. ઓયડી વાર હા ન્યા ઓયડી નથી ઓલા. હા અહીંયા શેના લહણના છેલ્લા ભારી આ કોકનું ખેતર છે મને યાદ નહીં હતા. હા બોલ ઓલાને બધાને એકવાર આની પર વારી નાખી. કઈ વાંધો નહીં આ એ બધાને વારવાના અને બધા જોડાઈ રહેજો વલોંગમાં જોડાઈ રહેજો. ફાઇનલી મિત્રો 20 રૂપિયાના લહણના પાંદડા અને 10 રૂપિયાનો લીમડો લઈ લીધો છે. એમ જ સમજો ને તમે આટલા પાંદડા હાટ મને ગાયકનો ધોકો ખોરો
આમ તો વાઘમાં જવાનું હતું ને એટલે વાંધો ના આવ્યો. અને આલી કોર જોવા ખેતર ત્યાં લેવા ગયો તો કીધું હવે તમે જણાવો કે આ ખૂબ પાંદડા કહેવાય. તો એક પ્રોફિટ થઈ ગઈ જરાક. લહણ હે આમાં એક ગાંઠિયો. ચાલો જોડે ફાઇનલી મિત્રો મામેરું બધું પહોંચાડી દીધું છે આપણા ઘર આગળ. માન બગડ્યું મિત્રો, વાત નહીં માન. રસ્તામાં કેટલી વાર તો હેરાન કરતો એવું વખતનું લાગે હવે થોડુંક છે. ઘડી કાલી કોઈ નમી જાય, ઘડી કોલી કોઈ નમી જાય. બાઈન તો બધી સુફારી વાળી કોઈ નીકળી ગયું. પાંદડા વાળી કોઈ આવી ગયા ને લીમડો હોય ગયો. ખાલી આ ઠુંગા ઉપર અટકીને લેતા હોય એ લોકો માન પહોંચે ગયો. લીમડામાં છે ને એક કોર વજન વધી જાય. હા ને લવારા નાખી દઈ પોટલી ખે ઓલા કેટલા 10 રૂપિયાનો ને 20 રૂપિયા. મેં તમને કીધું 10 રૂપિયાનો પાંદડા લઈએ 10ના લીમડો લઈએ. 20ના પાંદડા ને 10નો લીમડો લઈએ. અત્યારે જેટલી ગમે એમ કહીને પહોંચાડી દઈએ આવી રીતના. આમ બીજું કાંઈ નહીં. તો ચાલો બધા જોડાઈ રહેજો. હું ચા પાણી જરાક આરોગી લઉં ને પછી જયડાનું કંઈક કરવાનું છે ને ઘર આજ ગયરું ખાવાનું છે થાય તો નગર. અહીંયા છે ને આપણું જૂનું મકાન છે ને એમાં માથે છે ને આપણે સાયરને એને બકરે ચડી જાય છે. નરિયા ચારી નાખ્યા હે અડધા એવા ઉચકાઈ નાખ્યા. એમાં સીણીયા સૂર્યભાઈનું મકાન છે આ રીવી ત્યાં રાખવા જાઉં તો અહીંયા આગળના છે ને છાંટ છે ને બકરાની માથેથી આવે ને ઘરને ચડી ગયું. એવું કરશે આપણે અહીંયા જ છે બાવેડા જેવો. અમારે એને એક બે ઢબકાઈ નાખવા એવું કરવાનું અમારો વિચાર એવો આઈડિયો એવો. અને કા આપણા એક ધરિયા ઉપર રહ્યો ને એ બાવેડો. હા એક ધરિયા ઉપર રહ્યો ને એ જરાક લીલો દેખાય એમાંથી તો કેવું કરશે. અને અમે આ વાડે કરવું જોઈએ વહેલા મોડી, કેમ કે ચોમાસામાં બધે બકરા અહીંયા લે આવશે ને બકરા અહીંથી ટપીને ઓલા વાડે ભાગી જાય. કેમ કે પોર મને ખબર છે બકરા રહેતા નતા. વરસાદ આવી જાય ને સીધામાં ભાગી અહીંયા એને ફોરવતું જ નથી. હું હે પણ એટલે એ હે ચોમાસા આવ્યા મોર એ કરવાનું હજી વાર હે ભાવની. પણ હું અગાઉ જરાક તમને રીલ કરી દઉં. હજી પાંદડાની લપું છે ભાઈ. ચાલો જોડાઈ રહ્યો ચા પી લો. આખા વિડીયોનું મોસ્ટ વ્યૂ દેખાડું ને ભાઈ તો અત્યારે તમને દેખાડું. ચેક કરો ભાઈ ક્યાંથી હેઠા બધું સાફ કરી ગયા. હું આજ કોઈ જયડા કાપવા આવ્યો મેં તમને દેખાડું. ને આપણું ગામ હંમેશ અમે ધારમાં હે આજે હમણાં પણિયા કર્યો મેં કીધું જાય તો ખરા. આવા દ્રશ્ય જોવા જડશે બીજું કાંઈ છે નહીં. આની કોઈ ગંધાઈ છે આની કોઈ મરી ગયું ને એવું. આપણે ફિલહાલ જયડા કાપવાના છે કેમ કે અહીંયા ઊભા આપણે જીનકાન મોટા. હવે 10-12 જયડા કાપી લે. 10-12 તો નહીં હાલે, 5-6 જે કાંઈ કપાઈ અને લઈને પહોંચાડી ઘરે. મિત્રો ફેરાયા ગરદન ઘાટ ગાડી જા રહી હે ધડ 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 ધડ. વાહ ડમરી ઉઠશે જોજો ભાઈ. એમને રેડી ગયા તળમાં. ઓય 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 ફાઇનલી મિત્રો પહોંચાડી દીધા છે આપણે જયડા ભાઈ. કેટલા હે 4 જયડા હે. 4 પહોંચાડી દીધા ઘરે. રાખવાના અહીંયા મેં તમને કીધું હતું. અને આજે આ વાડ કરવાની આવી લપુમાં પડ્યો ભાઈ. અને ભાઈ હાસન યાદ આવ્યો કેમ કે હે ને ઘણા બધાની હે ને હજી સુધી કોમેન્ટ આવતી હતી. આપણે ઓલું ગૂગલ એડસન્સ પિન આવ્યું ને અને એ બદલ બધાનો દિલથી આભાર મિત્રો. કેમ કે બધાએ ઘણા બધા કોંગ્રેચ્યુલેશન કીધું અને કોઈ ભાઈને હું રિપ્લાય ન આપી શક્યો હોય તો એને પણ ખૂબ આભાર મિત્રો તમારો બધાનો. કેમ કે તમારા બધાના સપોર્ટથી હું અહીંયા પહોંચ્યો છું ને બદલે. અને અમારા ગામના મોરલા જાયગો છે હવે લગભગ કોકે ચણ નાખ્યું હોય છે એવું નથી ભાઈ. 6 વાગ્યાના એટલે ચાલુ થઈ જાય છે એની રીતે ઓટોમેટિક ચાલુ કરવાનો જવાનું. ગામો ગામ આ સુવિધા થઈ ગઈ. ઓલા રિયલમાં આવતા હતા ને એ મોરલા તો ખબર નહીં ક્યાં જતા રહ્યા. આ હે બાકીને અમારે આ મકાન રહ્યું ને કાયદેસરની માથે બેસવા આવતા હતા અને ભાઈ બોલતા હોય. અને અટાણાથી ડાયરેક્ટ થઈ ગયા સાઉન્ડ સિસ્ટમમાં એમાં ફિટ. મોરલા જોવા નથી જતા ગામડે મોરલાનું કોયલાનું કિલકલાટ થતો હોય અત્યારે. પણ બધું જતું રહ્યું સમય સંજોગે. તો ચાલો બધા જોડાયા રહેજો વ્લોગમાં ને હું તમને આગળ મળું. ભાઈ ચેક કરજો
વાઘ આવી ગયો છે અને બધી ગાયો આમાં કરી ગઈ બધી એટલે થઈ ને હજી એક બારે ઊભી છે ને આમાં છે ને પહેલેથી કેટલી બધી ગાયો પૂરી દીધી હા પુદરાના અનુસાર અનુમાન લગાડી શકતા છો તમે કીધું આની અંદર જેટલો ડૂચો હોય બધો ખાઈ જાય આપણે દૂધ દોવાની પ્રક્રિયા હાલે બાકરા ધવી જાય ને એ પેલા આપણે છે ને દૂધનું કામ નિપટાઈ જાય અડધા બકરા આમાં કરી ગયા ને એટલે મારે અહીંયા આવવું પડ્યું હતું દૂધ દોવા ફાઇનલી મિત્રો મેં વિડીયો એડિટ કરી લીધો છે અત્યારે વાગી રહ્યા 8:30 किसी को पता नहीं चलना चाहिए कि यहाँ पे मैं क्या कर रहा हूँ वीडियो एडिटिंग करने के अलावा मित्रों वीडियो एडिट करने को है ने बस मैं જાણવા હાટો है અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે વ્લોગ એ પૂરો કરવો છે આપણે કેટલા માણસો હજી સુધી જોવે છે આપણો વિડીયો એટલા સુધી લાસ્ટ ભાઈ પ્લીઝ કોમેન્ટ કરી દેજો કેટલા બધા ભાઈ આખો વિડીયો જોવા આવ્યા હતા તો એ બધાનો દિલથી આભાર માનીશ કેમ કે 15-16 મિનિટનો વ્લોગ થઈ જ ગયો છે આજનો તો આટલું વોચિંગ કોણ દે છે ભાઈ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને કોમેન્ટ કરજો ભાઈ ખાલી એક નાનકડી એવી કે તમારા ગામની કોમેન્ટ કરજો અથવા તમારું નામ કોમેન્ટ કરી દેજો કેટલા ભાઈઓ આવે છે જોવા એટલે મને ખબર પડે અને એ બધાનો દિલથી આભાર માનું છું અને અત્યારે આપનો બ્લોગ એડિટ થઈ ગયો છે અને હવે મેદાને જઈને મેકવાનો છે તો રામે રામ ડાયરાને